અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ યોજાશે, જેમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી ચૂક્યા છે। વડાપ્રધાનને આવકારવા માટે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ પહોંચ્યા હતા। પ્રધાનમંત્રીએ ભગવાન રામના અત્યારે દર્શન કર્યા છે। અત્યારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન રામની પૂજા કરી છે। 17 લાખ દીવડાઓ આજે અયોધ્યામાં પ્રગટાવવામાં આવશે અને આજ અંગે વિગતો મેળવીએ સહયોગી મનીષ પુરોહિત પાસેથી। મનીષ, જિજ્ઞાસા, એક સરસ પ્રસંગ સાથે હું મારી વાતની શરૂઆત કરું, કારણ કે જ્યારે ભગવાન રામે શ્રીલંકા પર વિજય મેળવ્યો અને ત્યારે લંકા વિજય પછી ભગવાન રામ ત્યાં એક સુરવીરને સાજે એ પ્રકારની પ્રક્રિયા પોતાના દુશ્મન સાથે કરતા હતા। એને જોઈને લક્ષ્મણ જે છે એ અચાનક થોડા પાછા પડે છે અને કહે છે કે ભગવાન અહીંયા રહેવાની ઈચ્છા થઈ જાય એવું છે, કારણ કે આ તો સોનાની લંકા છે। અને ત્યારે ભગવાન રામ એને એક વાત કરે છે કે અપી સ્વર્ણમહી લંકા નમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, એટલે કે લક્ષ્મણ ભલે આ સોનાની લંકા હોય પરંતુ જન્મભૂમિ અને માતા જનની આ બંને સ્વર્ગથી પણ મહાન છે। એટલે આ એ જ જન્મભૂમિ છે કે જે ભગવાન રામની છે। સરયુ તટે ભગવાન રામની એ જન્મભૂમિ પર પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે। 14 વર્ષના વનવાસ બાદ ભગવાન રામ જે પ્રકારે અયોધ્યામાં ગયા હતા, આખી અવધનગરી દુલ્હનની જેમ સજીને તૈયાર હતી। અયોધ્યાવાસીઓ નાચતા હતા, ગાતા હતા, જે હાથમાં આવ્યું તે પ્રકારે પોતાના જે મનોરંજનના સાધનો હતા એ લઈને મેદાને ઉતર્યા હતા। આખા એ અવધમાં દિવાળીના દીપોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહી હતી, કારણ કે પ્રભુ રામ પાછા આવ્યા હતા। અને આજે એ ઘટના એટલા માટે ફરી એકવાર યાદ કરવા જેવી છે, કારણ કે આવતીકાલે આજે દીપોત્સવની પૂર્વ સંધ્યા છે અને પ્રધાનમંત્રી મોદી 14 મહિના પછી ત્યાં પહોંચ્યા છે અને આજે આખું અવધ જે છે શણગારીને તૈયાર છે। પ્રભુ રામની આરતી કરવાના છે, પૂજા કરશે। સરયુ તટે 17 લાખ દીવડાઓથી એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે જિજ્ઞાસા। અને દુનિયાની લગભગ 8 દેશોની જે ટીમો છે તે અહીંયા ભગવાન રામના એક પ્રદર્શન કરવાની છે, જે રામાયણ પ્રદર્શિત કરશે। દુનિયાભરના લોકો ત્યાં છે, એક વર્લ્ડ રેકોર્ડ બનવા માટે તૈયાર છે। આખું અવધ શણગારીને સજ્જ છે। ભગવાન રામના આ દીપોત્સવના કાર્યક્રમને મનાવી રહ્યું છે, રાજ્યાભિષેકને મનાવશે। પ્રધાનમંત્રી મોદી અલગ અલગ કાર્યક્રમોમાં હાજર રહેવાના છે, પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે ભારતીય જનતા પાર્ટી જે એમના મેનિફેસ્ટોમાં એક વાત હંમેશાથી રહેતી હતી કે મંદિર વહીં બનાએંગે, અને વિપક્ષ એનો વારંવાર જે છે કટાક્ષ કરતો હતો કે તારીખ નહીં બતાએંગે, પરંતુ હવે એ મુદ્દો વિપક્ષ પાસે નથી રહ્યો, કારણ કે પ્રધાનમંત્રી મોદી પોતે અત્યારે રામ મંદિરમાં જે ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે અયોધ્યામાં તેનું નિરીક્ષણ કરવા માટે જવાના છે અને બહુ ટૂંક સમયમાં એ મંદિરનું નિર્માણ સજ્જ થવા તૈયાર થવા જઈ રહ્યું છે। દુનિયાભરની જે કલાકૃતિઓનો એમાં સમાવેશ કરવામાં આવશે। મુસલમાન એક કારીગર છે જે આ મંદિરનું ગર્ભગૃહ બનાવી રહ્યા છે રાજસ્થાનમાં, એ પણ બહુ જ અલૌકિક વાત છે અને મંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે। પ્રધાનમંત્રી મોદી આજે તેને નિરીક્ષણ કરશે કે ક્યાં કામ પહોંચ્યું છે। આ તમામ તૈયારીઓ ત્યાં થઈ ચૂકી છે। એકદમ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અયોધ્યા નગરી અત્યારે સજી ધજીને તૈયાર છે ભગવાન રામના રાજ્યાભિષેકના કાર્યક્રમને નિહાળવા માટે, દીપોત્સવીના કાર્યક્રમને નિહાળવા માટે। જિજ્ઞાસા, રામના રાજ્યાભિષેક કરવામાં આવશે અને મનીષ, આ વખતની દિવાળી ખાસ પણ એટલા માટે છે કે કારણ કે હિન્દુઓનું સપનું હતું કે હવે જ્યારે ભવ્ય રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે એનું અવલોકન વડાપ્રધાન કરવાના છે અને એક વર્લ્ડ રેકોર્ડ સર્જાવાના છે। આ દિવાળી કેટલી ખાસ રહેશે? અનેક રીતે મહત્વની છે, કારણ કે ભારત દેશ છે જે એ ધર્મ, પૂજા અને સંસ્કૃતિઓનો દેશ છે। અલગ અલગ સંસ્કૃતિઓથી વસેલો આપણો દેશ છે અને જ્યારે દિવાળી જેવો હિન્દુઓનો સૌથી મોટો પર્વ હોય, જે સૌથી મોટો તહેવાર આપણે માનીએ છીએ, અને પ્રધાનમંત્રી મોદી આજે એક ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે। અયોધ્યા એ આપણી વૈદિક નગરી ગણીએ છીએ, કારણ કે કાશી બાદ અયોધ્યાનું એ સ્થાન છે જે હિન્દુઓ માટે અલૌકિક છે, અદ્વિતીય છે। અને એટલા જ માટે આજના દિવસે પ્રધાનમંત્રી મોદીનો આ પ્રવાસ ખાસ કરીને રાજનીતિક દ્રષ્ટિએ ન જોઈએ તો પણ એક સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે। અયોધ્યા નગરી એક अपने આપમાં એક અલૌકિક તાકાત આપનારી નગરી છે, કારણ કે સરયુ નદી એ કિનારો છે જેણે ભગવાન રામને ત્યાં ફરતા જોયા છે, ભગવાન રામને એણે પોતાનામાં સમાવ્યા છે। એ સરયુના કાંઠે જ્યારે 17 લાખ દીવડાઓની ભવ્ય આરતી થશે, આખી દુનિયા જોતી રહી જાય પ્રકારનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જિજ્ઞાસા। અને આ દ્રશ્યો છે તે જ બતાવે છે કે પ્રભુ રામ માટે પ્રધાનમંત્રી મોદીની શ્રદ્ધા કેવી છે, પ્રભુ રામ માટે ભારતીયોની શ્રદ્ધા કેવી છે। જિજ્ઞાસા, સમગ્ર માહિતી આપવા બદલ। અને અયોધ્યામાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે ત્યારે ભગવાન રામની અત્યારે વૈદિક મંત્રોચ્ચાર સાથે એમને પૂજા અર્ચના કરી છે। સરયુ ઘાટ ખાતે પણ સાંજે વડાપ્રધાન દીપ પ્રગટાવવાના છે અને આ દરમિયાન અનેક કાર્યક્રમોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે। આવતીકાલે દીપોત્સવ છે અને એની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન આજે અયોધ્યા પહોંચ્યા છે। એમને ભગવાન રામની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરી છે। જો કે અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ભવ્યાતિ ભવ્ય મંદિર જ્યારે તૈયાર કરવામાં આવી રહ્યું છે
એની પણ સમીક્ષા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરવાના છે. અનેક વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાશે. 17 લાખ જેટલા દીવડાઓથી અયોધ્યા છે એ જગમગતું થશે. રોશનીથી અત્યારે અયોધ્યાને શણગારવામાં આવ્યું છે અને દિવાળીનું પર્વ છે ત્યારે હિન્દુ ધર્મમાં જે પ્રકારે દિવાળીના પર્વનું મહત્વ છે અને અયોધ્યા જ્યારે ભગવાન રામના દર્શન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ એમની સાથે ઉપસ્થિત છે. અયોધ્યા પહોંચ્યા છે અત્યારે વડાપ્રધાન અને ત્યારબાદ સરયુ કિનારે ઘાટ પર આજે સાંજે પણ ઐતિહાસિક દ્રશ્યો પણ સર્જાશે. વડાપ્રધાન મોદી सरयू घाट पर पहुंचवाना છે, ત્યાં દીપ प्रज्वलित करशे. भूकंप आने की कैसी भी स्थिति में, किसी भी कंपन और दोलन की स्थिति में ये पत्थर एक दूसरे से हटते नहीं हैं और जो निर्माण कार्य है वो अहर्निश और निरंतर चिरस्थायी रूप में विद्यमान रहता है. ऐसे मंदिरों का निर्माण, ऐसी तकनीक का निर्माण शताब्दियों पहले दक्षिण भारत के मंदिरों में, उत्तर भारत के मंदिरों में विशद रूप से की गई और जिससे पत्थरों को पत्थरों से ही जोड़ा गया है और जिसमें कंक्रीट या लोहे का कहीं भी किसी तरीके का इस्तेमाल नहीं किया गया है. रामशिलाओं का पूजन का वो दिन भी भारत भारतीयता के लोगों को याद होगा, भारतवासियों को याद होगा जब रामशिला पूजन और राष्ट्र निर्माण के, राष्ट्र मंदिर के इस निर्माण का आंदोलन चला था जिसमें सहगामी थे प्रधानमंत्री नरेंद्र मोदी, तत्कालीन भाजपा के वरिष्ठ नेता लाल कृष्ण आडवाणी जी के साथ. सोमनाथ से अयोध्या की उस यात्रा के भी आप सहभागी रहे और साथ ही साथ आपको गौरव हासिल हुआ आज यहाँ 5 अगस्त 2020 को इस स्थान पर, पवित्र स्थान पर भूमि पूजन का और राष्ट्र की तरफ से राष्ट्र को एक कार्यांजलि प्रस्तुत करने का, एक ऐसे स्वप्न को साकार करने का भी आपको गौरव प्राप्त हो रहा है. और उसी स्वप्न को साकार होता देख रहे हैं प्रधानमंत्री नरेंद्र मोदी कि किस तरीके से दिव्य, भव्य, नव्य सनातन संस्कृति के दिव्य प्रकाश स्तंभ का निर्माण किया जा रहा है. अगर देखें तो आधुनिक अयोध्या, अलौकिक अयोध्या, आध्यात्मिक अयोध्या, इसके भी निर्माण की प्रक्रिया सतत जारी है, अहर्निश जारी है. अयोध्या की आत्मा को समेटकर, मूल आत्मा को सजोकर आधुनिकता के कलेवर में चिर पुरातन नित नूतन अयोध्या के निर्माण का कार्य जारी है. और ये कैसा निर्माण का कार्य है, ये कैसा कायांतरण का कार्य है, ये कैसा रूपांतरण का कार्य है जो अयोध्या की गरिमा और महिमा के अनुरूप हो रहा है. प्रधानमंत्री नरेंद्र मोदी इस समय अवलोकन कर रहे हैं समूचे मंदिर परिसर का, समूचे हो रहे निर्माण कार्यों का. अभी जहां प्रधानमंत्री नरेंद्र मोदी हैं, इससे आगे गर्भगृह का वो क्षेत्र है जहां पर भगवान श्री राम लला विराजमान होंगे, जो भगवान श्री राम का जन्म स्थान है, जो भगवान श्री राम के जन्म स्थान के लिए किए गए महायज्ञ के महासंकल्प की सिद्धि का स्थान है, जो अनेकानेक पुण्यात्माओं, हुतात्माओं के लिए एक ऐसा बलिदान का स्थान है जिसके लिए भारत भारतीयता और सनातन संस्कृति ने अपने गुलामी के जंजीरों को तोड़ते हुए, गुलामी के प्रतीकों को तोड़ते हुए अपनी सनातन संस्कृति की पुनर्स्थापना की. इस समय प्रधानमंत्री नरेंद्र मोदी विशेषज्ञों से बात करके, उनसे जानकारी हासिल करके मंदिर निर्माण की प्रक्रिया में जो अन्य आवश्यक चीजें हैं उनको भी समझ रहे हैं और उनको समझा रहे हैं. ये बताना आवश्यक है क्योंकि इस तरीके के जो भी विशद दिव्य भव्य निर्माण होते हैं, चाहे वो केदारपुरी का निर्माण हो, चाहे वो काशी कॉरिडोर के विश्वनाथ धाम के का निर्माण हो, या फिर भगवान श्री राम के दिव्य भव्य मंदिर का निर्माण हो, प्रधानमंत्री कार्यालय द्वारा इन सभी निर्माण कार्यों की विशद समीक्षा की जाती है और दिशा निर्देश जारी किए जाते हैं जिससे कि इस मंदिर को आध्यात्मिकता के अनुसार साथ, आध्यात्मिकता के साथ साथ आधुनिकता के स्तंभ के रूप में भी स्थापित किया जा सके. ये मंदिर परिसर के बाद तकरीबन 25 फीट बाद ये मंदिर का मुख्य क्षेत्र है जहां पर इस समय प्रधानमंत्री नरेंद्र मोदी हैं. और प्रधानमंत्री नरेंद्र मोदी इस समय अग्रसर हो रहे हैं भगवान श्री राम लला विराजमान के भावी मंदिर के गर्भगृह की तरफ. परंपरा के अनुसार, श्रद्धा के अनुसार वो इस समय प्रधानमंत्री नरेंद्र मोदी पहुंच रहे हैं गर्भगृह की तरफ. हस्त प्रक्षालन और अपनी पादुका को से निवृत्ति पाने के बाद इस समय एक बार फिर भावी दिव्य भव्य धाम के गर्भगृह की तरफ अग्रसर हैं प्रधानमंत्री नरेंद्र मोदी. और यह पूरा का पूरा जो मंदिर है वो बंशी पहाड़पुर के गुलाबी लाल बलुआ पत्थरों द्वारा निर्मित किया जाएगा. तो गर्भगृह का जो निर्माण है
वो सफेद संगमरमर द्वारा किया जाएगा। और गर्भगृह के जो स्तंभ हैं, जो गर्भगृह के जो पिलर्स हैं, जो गर्भगृह का जो स्वरूप है वो बेहद विशिष्ट है। और साथ ही साथ इसके पीछे का जो क्षेत्र है, दर्शनार्थी श्रद्धालु राम भक्त वहां से भगवान श्री राम लला विराजमान के दर्शन कर पाएंगे। और ये मंदिर निर्माण का जो काम शुरू हुआ तो अनेक चुनौतियां भी थी, पर्यावरणीय चुनौतियां, जो बंसी पहाड़पुर से पत्थर लाने की जो प्रक्रिया थी उसको भी सरल करते हुए, पर्यावरण संरक्षण के मूल्यों को संरक्षित करते हुए, लेकिन वहां से पत्थरों की आपूर्ति सुनिश्चित करने का भी कार्य प्रधानमंत्री कार्यालय द्वारा समयबद्ध तरीके से किया गया। और जो भी इस समय आप देख रहे हैं कि जो मंदिरों के स्तंभ हैं, जो मंदिरों के जो स्वरूप हैं, जो उन पर पच्चीकारी और जिस तरीके का शिल्प और विन्यास किया जा रहा है वह भी बेहद अद्भुत है। और ये मंदिर जो कि अभी जहां पर आप प्रधानमंत्री नरेंद्र मोदी को देख रहे हैं, यहां से 161 फीट ऊंचा गर्भगृह का शिखर होगा, जो कि प्रकाश स्तंभ होगा सनातन संस्कृति और भारत भारतीयता का। श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र के महासचिव श्री चंपत राय दीप प्रज्वलित करके प्रधानमंत्री नरेंद्र मोदी यहां पर भगवान श्री राम लला विराजमान की आराधना करने पहुंचे हैं। प्रधानमंत्री नरेंद्र मोदी सौभाग्यशाली हैं क्योंकि भूमि पूजन का भी उन्हें सौभाग्य मिला और इस दिव्य भव्य मंदिर का साक्षात दर्शन करने पहुंचे हैं कि किस तरीके से संकल्प की सिद्धि हो रही है और किस तरीके से इस समय भव्य राष्ट्र निर्माण के साथ भव्य मंदिर निर्माण की भी प्रक्रिया जारी है। शुभम करोति कल्याणम आरोग्यम धन संपदा शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते। दीपक हमारी संस्कृति का ऐसा प्रतीक है जो तिमिर को समाप्त करता है, अंधकार को समाप्त करता है और ज्ञान का प्रकाश समूची दुनिया में जिस तरह से भारत ने फैलाया है, तो उसी तरीके से हमारी सनातन संस्कृति में दीप का विशेष महत्व है। प्रधानमंत्री नरेंद्र मोदी ने दीप प्रज्वलित करके आज छोटी दीपावली के अवसर पर भगवान श्री राम लला विराजमान के दिव्य भव्य नव्य धाम के निर्माण के गर्भगृह में उन्होंने पूजा अर्चना भी की। समूचे राष्ट्र की तरफ से उन्होंने पूजा अर्चना की और साथ ही साथ उन्होंने राष्ट्र निर्माण की कामना की। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચ્યા છે। અયોધ્યા રામ જન્મભૂમિ પરિસરમાં ત્યારે વડાપ્રધાન મોદી હાજર છે અને જ્યાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે ત્યાંનું સમીક્ષા કરી રહ્યા છે, અવલોકન કરી રહ્યા છે। આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની સાથે હાજર છે। આ પહેલા વડાપ્રધાને ભગવાન રામની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરી છે। સાંજે સરયુ ઘાટ પર પણ તેઓ દીપ પ્રજ્વલિત કરશે, जो कि हमारी वैज्ञानिकता और हमारी पौराणिकता, हमारी धार्मिकता, हमारे आध्यात्मिकता का समावेश है। क्योंकि इस मंदिर निर्माण में अनेक ऐसे वैज्ञानिक तथ्यों और ऐसे वैज्ञानिक तकनीकों का इस्तेमाल किया जा रहा है कि जिससे इस मंदिर को चिरस्थायी और काल के कपाल पर अमिट हस्ताक्षर के रूप में स्थापित किया जा सके। इस मंदिर के बारे में अगर बताएं तो जहां इस समय प्रधानमंत्री हैं, ये मंदिर का प्लिंथ है और इसके बाद 25 मीटर दोनों तरफ दूर मंदिर के परकोटे का निर्माण होना है। वो मंदिर का परकोटा मंदिर के गर्भगृह से 25 मीटर दूर होगा और ये तकरीबन चारों तरफ होगा ये परकोटा और प्रदक्षिणा मार्ग के रूप में इसे विकसित किया जाएगा। ये प्रदक्षिणा मार्ग तकरीबन 800 मीटर का होगा। 800 मीटर का ये मंदिर का परकोटा प्रदक्षिणा मार्ग के रूप में होगा। अभी जहां प्रधानमंत्री नरेंद्र मोदी जहां से नीचे उतर रहे हैं, यहां पर सिंहद्वार की स्थापना की जाएगी और इसके बाद ये मंदिर 3 तलों में होगा। भूतल, प्रथम तल और द्वितीय तल में ये बनाया जाएगा। और इस मंदिर निर्माण के अगर आयताकार परकोटे की बात करें तो उसके बाद इस मंदिर के आयताकार परकोटे के अंदर सीता मंदिर, सीता की रसोई, अन्नपूर्णा मंदिर, भगवती मंदिर, शिव मंदिर, गणेश मंदिर
हनुमान जी का मंदिर आग्नेय कोण में होगा, गणेश जी का मंदिर ईशान कोण में होगा, माता अन्नपूर्णा का मंदिर होगा। और साथ ही साथ इस मंदिर में प्रवेश के लिए मुख्य जो अयोध्या का मुख्य मार्ग है, बिरला मंदिर से सुग्रीव किला और अमावा मंदिर होते हुए 100 फीट चौड़े और तकरीबन 770 मीटर लंबे इस प्रवेश द्वार और प्रवेश मार्ग को बनाया जाएगा, जो कि सीधा मंदिर तक पहुंचेगा। मंदिर परिसर इससे विशद होगा। मंदिर परिसर तकरीबन 60 एकड़ और ज्यादा क्षेत्र में होगा। मंदिर परिसर, मंदिर का जो मुख्य परकोटा का हिस्सा है वो 10 एकड़ में है और आगे का जो मंदिर परिसर है वो 60 एकड़ में है। तकरीबन 70 एकड़ क्षेत्र में इस दिव्य भव्य मंदिर का निर्माण हो रहा है और भगवान श्री राम के इस मंदिर की अनुकृति, प्रतिकृति इस समय प्रधानमंत्री नरेंद्र मोदी को भेंट कर रहे हैं। मंदिर निर्माण समिति की तरफ से इस कार्य में, पुनीत कार्य में लगे हुए कर्मवीर और साथ ही साथ इस कार्य में लगे हुए कार्यदायी संस्था और श्री राम जन्मभूमि क्षेत्र के पदाधिकारी। निश्चित तौर से अगर इस मंदिर की बात करें तो मुख्य मंदिर 10 एकड़ क्षेत्र में होगा और मंदिर परिसर 60 और एकड़ क्षेत्र में होगा। तकरीबन 70 एकड़ क्षेत्र में यह मंदिर विस्तारित होगा। मंदिर परकोटे के बाद जो मंदिर परिसर होगा उसमें तकरीबन 6 अन्य मंदिर बनाए जाएंगे। वहां पर शेषनाग जी का मंदिर, शेषनाग स्वरूप में भगवान लक्ष्मण का मंदिर होगा, जटायु का स्मारक वहां पे होगा। और इस समय देखें कि किस तरीके से प्रधानमंत्री नरेंद्र मोदी इस महायज्ञ में लगे हुए लोगों से वार्तालाप कर रहे हैं। અને વોર રૂમ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.